નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ નીલ રાવ પર સાંસદ મનસુખ વસાવા વરસી પડ્યા. ડેડિયાપાડાના જાનકી આશ્રમમાં યોજાયેલી બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ આક્રમક અંદાજ તેમનો જોવા મળ્યો. પાર્ટીના પ્રમુખ કોઈ બીજાના ઇશારે ચાલતા હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો. સાગબારાના લોકો માટે જિલ્લા પ્રમુખે ક્યારેય લડત આપી નથી તેવા તીખા પ્રહાર કર્યા. માત્ર ચૈતર વસાવા સામે નહીં, પક્ષમાં રહીને પાર્ટી વિરુદ્ધનું કામ કરતા લોકો સામે પણ લડવું પડશે. રાતોરાત કોઈ પણ નિર્ણય લેવાય છે એ ચલાવી લેવાશે નહીં તેવું પણ કહ્યું. સમય આવશે ત્યારે ભાજપના પક્ષ વિરોધી તત્વો સામે પણ લડી લઈશું. આપણે અંદરો અંદર લડતા રહીશું તો ચૈતર એન્ડ કંપની લાભ ઉઠાવશે. પાર્ટીમાં આડાઅવડા જાય અને ધક્કો મારીને કાઢી મૂકવાના છે. સાથે પ્રમુખ મહામંત્રી હોદ્દા લઈને બેઠા છે પણ એક પણ મિટિંગમાં આવતા નથી. આ પ્રકારના તેમણે પ્રહારો કર્યા. પાર્ટીની જવાબદારી છે તમારા માથે, પ્રમુખ માથે. તો પ્રમુખ શું કરે છે? કોઈના ઈશારે ચાલે છે? મેં તો આંદોલન કરીશું, છોડ દે રાજીનામું, હટી જાય હતી પ્રમુખ તરીકે બેઠી હોય. આ લોકો લડે છે, કેટલા વખતથી લડે છે? ગોપીના વિસ્તારના સાગબારાના તાલુકો કેટલા વખતથી લડે? રોહન નીકળ્યો છે કોઈ વખત? મિટિંગમાં પણ નથી આવ્યો ગાંધીનગર. જે નીલ નથી આવ્યો એ પણ નથી આવ્યો. એટલું ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીના લોકો નહીં, આવા લોકોને પાર્ટીમાં આપણે નુકસાન કરતા હશે, આદિવાસીને નુકસાન કરતા એવા લોકોની સામે પણ લડવું પડશે. કોઈ પણ નિર્ણય લેવો હોય તો વડીલોને પૂછો ભાઈ. કોઈ પણ નિર્ણય લેવો, પાર્ટી અમે લોકોએ ઉભી કરી, કેવા સંજોગોમાં ઉભી કરી છે. એટલે કોઈ નિર્ણય લેવો હોય તો તમે રાતોરાત નિર્ણય લો છો. કોઈ સંજોગોમાં ના ચલાવી લેવાય. ભૂતકાળમાં કોંગ્રેસની સામે લડ્યા છે, બીટીપીની સામે લડ્યા છે, આમ આદમી પાર્ટી સાથે પણ લડી રહ્યા છે. તો સમય આવશે તો ભાજપમાં આવા તત્વોની સામે પણ લડવામાં અમે તૈયાર છે, કટિબદ્ધ છે. નહીં તો શું છે, આપણે અંદર અંદર લડીશું તો ફાવશે કોણ? ચૈતર એન્ડ કંપની ફાવે ને પાર્ટીમાં આડો અવડો જોતો હોય ને તો એને બધા ભેગા ધક્કો મારીને કાઢી મૂકવાનો. ધક્કો મારીને કાઢી મૂકવાનો. આ છે બધા અહીંયા કેટલાક લોકો એ મહામંત્રી કોઈ પણ મિટિંગમાં આવતા નથી. એક પણ મિટિંગમાં આવતા નથી. જિલ્લાનું મહામંત્રી ડેડિયાપાડામાં રહે છે. તમે હોદ્દા લઈને બેઠા છો તો નીકળો ને ભાઈ. કાઉન્ટર કરો. ખોટા લોકોની સામે, ખોટા લોકોની કાઉન્ટર અમે કરીએ છીએ.